હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાને મળે તેવા તીખા ગાંઠિયા. તમે ગમે તે ગાંઠિયા બનાવો તેમાં લોટ બાંધવાની જ ખૂબી હોય છે. ઘણી વખત ગાંઠિયા કડક બની જતા હોય છે. તો આજે આપણે નવી ટ્રીકથી લોટ બાંધીશું ને એટલે તમારા ગાંઠિયા બહારથી સરસ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર થશે. અને એકવાર બનાવીને 15 થી 20 દિવસ સુધી તમે સ્ટોર પણ કરી શકશો. તો ચલો ઘરમાં બધાને ભાવતા તીખા ગાંઠિયાની રેસીપી શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ફરસાણવાળાની દુકાને મળે તેવા તીખા ગાંઠિયા બનાવવા માટે મેં 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે. લોટને ચાળણાથી ચાળી લઈશું. ચણાના લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે. તેને ચાળવાથી તેમાં હવાના કણ ભરાય છે અને તે થોડો પ્લફી થઈ જાય છે અને લોટ બાંધીએ એટલે તેમાં ગાંઠા પણ નથી થતા. લોટ ચડાઈ જાય પછી તેમાં 1 ટીસ્પૂન અજમાને ચોળીને નાખીશું. સાથે ½ ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 3 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. હવે બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ. જનરલી આપણે ગાંઠિયાનો લોટ બાંધીએ ત્યારે તેલ અને પાણીને મસાલા સાથે જ ઉમેરી દઈએ છીએ, પણ તેનાથી ગાંઠિયા ફરસાણવાળાની દુકાને મળે તેવા ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ નથી બનતા. તો બધા મસાલા લોટમાં સારી રીતના મિક્સ થઈ ગયા છે. હવે લોટમાં ઉમેરવા માટે તેલ અને પાણીનું મિક્સર બનાવવા માટે તપેલીમાં 1 કપ પાણી લેવાનું અને 4 ટેબલ સ્પૂન તેલ લેવાનું. તો છે ને એકદમ સહેલું માપ. 500 ગ્રામ ચણાના લોટની સામે 1 કપ જેટલું પાણી અને 4 મોટી ચમચી તેલ લેવાનું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ½ ટીસ્પૂન બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા લીધા છે. સાથે અડધા લીંબુનો રસ ઉમેરીશું. તો તેલ અને પાણીના મિક્સરમાં ફક્ત 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવાથી સોડા સારી રીતના એક્ટિવેટ થઈ જશે અને ગાંઠિયા 100% ખાવામાં સોફ્ટ બને છે. હવે બધી જ વસ્તુને બ્લેન્ડરથી ફેટી લઈએ. તો બધી જ વસ્તુ ફેટાઈને આપણું તેલ અને પાણીનું એકદમ પ્લફી મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા મિક્સરને લોટમાં ઉમેરી દઈએ અને તેને સારી રીતના મિક્સ કરીને લોટને બાંધી લઈએ. તો તેલ અને પાણીના મિક્સર સાથે આપણા તીખા ગાંઠિયાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે તૈયાર થયેલા લોટમાંથી થોડો લોટ લઈને આ લોટમાં ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી લઈને તેને એકદમ સારી રીતના મસળી લઈએ. લોટને મસળવામાં વધારે પડતું પાણી એડ નથી કરવાનું, નહીંતર લોટ વધારે સોફ્ટ થઈ જશે અને ગાંઠિયા તળતી વખતે તેલને એબ્ઝોર્બ કરી લેશે. સાથે તે ક્રિસ્પી પણ નહીં થાય. લગભગ 3 મિનિટ મેં લોટને મસળ્યો છે. હવે લોટને ભેગો કરી લઈએ. તૈયાર થયેલા લોટને બાજુના લોટ સાથે કમ્પેર કરીએ તો તે એકદમ સ્મૂથ અને કલર પણ બદલાઈ ગયો છે, જે ગાંઠિયા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. હવે ગાંઠિયા બનાવવા માટે મેં ટ્રેડિશનલ જારો તૈયાર કર્યો છે. ફરસાણવાળાની દુકાને આ રીતના જારામાં તીખા ગાંઠિયા બનાવવામાં આવે છે. જો તમારી પાસે આ જારો ના હોય તો તેની જગ્યાએ પિત્તળનો સેવ પાડવાનો સંચો આવે છે. તેમાં આ રીતના મોટા કાણાવાળી ચકરી આવે છે, તેમાં પણ ગાંઠિયા પાડી શકો છો.
ગાંઠિયાને તળવા માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ થવા માટે રાખી દીધું હતું. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે લોટનો થોડો ટુકડો તેલમાં એડ કરીએ. તમે જોઈ શકો છો લોટ થોડી વાર તેલમાં રહીને તરત જ ઉપર આવે છે. તો તેલ ગાંઠિયા તળવા માટે પરફેક્ટ ગરમ થઈ ગયું છે. હવે સૌથી પહેલા જારાને કડાઈની ઉપર ગોઠવી દઈએ. પછી જારા પર પાણીવાળો હાથ ફેરવી દઈએ જેથી ગાંઠિયાનો લોટ જારામાં ચીપકે નહીં. હવે થોડો લોટ જારા ઉપર રાખીને હથેળીના આ ભાગથી લોટને ઘસવાનો છે. હથેળીને પહેલા આગળના ભાગ તરફ લઈ જઈએ. ફરી ત્યાંથી ઉપાડી તે જગ્યાએ આવી લોટને જારા ઉપર હળવે હળવે ઘસતા જઈએ. ગાંઠિયા પાડતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની જેથી ગરમ તેલની વરાળ હાથમાં ના લાગે. અને ધીમી આંચ પર ગાંઠિયાને તમે પાડશો એટલે ગાંઠિયા સરસ સોફ્ટ બનશે. તમે જોઈ શકો છો બધો જ લોટ સારી રીતના ઘસાઈ ગયો છે. હવે જારા પર પાણીવાળો હાથ ફેરવીને હથેળીથી આ રીતના થપથપાવવાનું એટલે જારામાંથી ગાંઠિયા અલગ થઈને તેલમાં પડી જાય. ગાંઠિયા તેલમાં એડ થાય પછી તેલમાં એકદમ બબલ્સ આવે છે. બબલ્સ ઓછા થાય પછી ગાંઠિયાની સાઈડ ચેન્જ કરીશું. એકદમ સરસ લાંબા ગાંઠિયા આપણા બન્યા છે. લોટ તમારો સરસ બંધાયેલો અને મસળાયેલો હશે તો તમારા ગાંઠિયા પણ આવા જ બનશે. બસ ફેરવતા રહીને ગાંઠિયાને ક્રિસ્પી કરી લઈએ. તો બસ એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે તો તેને ટીશ્યુ પેપર પર લઈ લઈએ. તો આપણા એકદમ સરસ તેલ વગરના ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આ જ રીતના બધા જ ગાંઠિયાને પાડીને તળી લઈએ. તો એકદમ ફરસાણવાળાની દુકાન જેવા અને ઘરના બધાના મનપસંદ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તીખા ગાંઠિયા તૈયાર છે. જુઓ તમે તેને તોડીએ તો તે તરત જ તૂટી જાય છે એટલે કે તે ખાવામાં એકદમ સરસ સોફ્ટ બન્યા છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. આને તમે એકવાર બનાવીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકશો. બિલકુલ ખરાબ નહીં થાય. તો મિત્રો તીખા ગાંઠિયાની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.